વાંચો આ તમે વાંચો રજૂઆત નોટિસ નથી આપી જાણ નથી કરી આમાં ચોખ્ખું લખ્યું છે ચોખ્ખું લખ્યું કાર્યવાહી કરતા લોકોને સાંભળો આ તમે કોને બધું પાડો છો જો આ કોર્ટનો હુકમ થયો પેલા હુકમ તમે કાર્યવાહી કરો એ પેલા હુકમ આપો ભાઈ જેસીબી વાળા ભાઈ ભાઈ તમે હમણાં કઈ કાર્યવાહી ન કરતા હો કાર્યવાહી ન કરતા મને હુકમ આપો પેલા પછી તોડી નાખો તમે અમને વાંધો નથી નિયમ પ્રમાણે કાયદા પ્રમાણે જે કરવાનું થતું હોય અમે તૈયાર છીએ અમારી સહમતિ છે મામલતદારે જવાબ નથી આપી શકતા એ તો જવાબ આપે આ ઓર્ડર છે હુકમ થયો છે એનો આ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે આઈસી સાહેબનો બંગલો બનાવો છે એટલે હું તમારા ગરીબ માણસોને મારી મારું નામ ખુશ્બુબેન નરેશભાઈ મકવાણા છે. છેલ્લા 55 થી 60 વર્ષથી અમારું આ ગરીબ પરિવાર છે. 6 થી 7 પરિવાર અહીંયા વસવાટ કરે છે અને અમુક પરિવારો તો જેમ કે મારી પોતાની જ વાત કરું તો અમે અહીંયા 3 થી 4 પરિવાર છે એ બહેનો વિધવા છે. એમને કોઈ આશરો નથી કે નથી કોઈ કમાવાનું આ સાધન. એ દરેક પરિવાર છે એ મજૂરી વર્ગ છે, મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તો વારંવાર અમારે અત્યારે આદિન વગરના બધા આવી ગયા 6 થી 7 વર્ષથી આ પ્રક્રિયા ચાલુ છે. તો આ જ્યારે પ્રક્રિયા શરૂ થઈ તો સૌથી પહેલા અમે રાજુભાઈ સોલંકીની ઓફિસે દરેક પરિવાર ગયા અને રાજુભાઈને જાણ કરી. રાજુભાઈએ અમને કોર્ટની અંદર દરેક પ્રક્રિયા કરાવી અને દરેક સ્થળે અમારી સાથે સપોર્ટમાં ઊભા છે. રાજુભાઈ સોલંકી દ્વારા અમારે 6 થી 7 વર્ષ આ પ્રક્રિયા શરૂ હતી અને અમને અહીંયા આશરો મળ્યો છે. અને આજે પણ અમને કાલ રાત્રે કહેવામાં આવ્યું તો રાજુભાઈ સોલંકી પાસે ગયા અને રાજુભાઈ સોલંકી અમારા સપોર્ટ માટે હંમેશા ઊભા છે અને મને ખાતરી છે કે હંમેશા ઊભા રહેશે. અને આ પરિવાર માટે રાજુભાઈ સતત મહેનત કરી રહ્યા છે. તો અમારા દરેક પરિવાર તરફથી મને એક જ સવાલ છે કે સરકારના કાયદા વિરુદ્ધ તમે કોઈ પણ પ્રક્રિયા કરો તો તમે પહેલા પરિવારને નોટિસ આપો. એક કોઈ પણ પરિવાર એવો નથી કે અમારું ઘર ખાલી કરી ન દે તમને, પણ પરિવાર માટે તમે વ્યવસ્થા કરી આપો. તો આવાસની વ્યવસ્થા કરી આપો એ જ સૌથી મોટો મારો પ્રશ્ન છે. કોઈ પણ વ્યક્તિને ઘર વિહોણા ન કરો. તમે કેટલા વિધવા બહેનો અહીંયા રહેતા હતા? અમે અહીંયા 4 વિધવા બહેનો છીએ અને મારા પોતાના 2 બાળકો નાના છે. એવું કોઈને આવકનું સાધન નથી કે જે પોતાની રીતે વ્યવસ્થિત રીતે પરિવાર ચલાવી શકે. એને સમય આપવો પડે. કલેક્ટર સાહેબ શું કરે ખબર છે સાહેબ? અને તમે એકલા તમારી વર્દીનો ન જુઓ, માનવતાનું જુઓ, આ દેશના બંધારણનું જુઓ, કાયદાનું જુઓ, ગરીબ માણસોનું જુઓ. આઈસી સાહેબનો બંગલો બને તેનો મતલબ એવો નથી કે તમે દાદાગીરી કરીને આ બધાને હટાવી દો. એમાં બધાનો માર થવા પડે, થોડું ધ્યાન રાખવું પડે ને. મારવાની ના નથી પણ 15 દિવસ લોકો મકાન ખાલી લખેલું છે નોટિસ આપવાનું. અત્યારે
બનાવી. હું રાજુ સોલંકી, વીર માંધાતા કોલી સમાજ સંગઠન અધ્યક્ષ ગુજરાત રાજ્ય તેમજ આમ આદમી પાર્ટી નેશનલ જોઈન્ટ સેક્રેટરી. આજે કયા બાબતમાં તમને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો છે? આજે ભાવનગર ખાતે નીલમબાગ પોલીસ સ્ટેશને મારી ધરપકડ કરી, મને ડિટેન કરી અને જે બનાવ બન્યો એ ઘટના સ્થળ ઉપરથી મને પોલીસ દ્વારા ડિટેન કરીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો. ડિટેન શા માટે કરવામાં આવ્યો તમને? એમાં એવું હતું કે જ્વેલ સર્કલ વિસ્તારની અંદર છેલ્લા 50 થી 60 વર્ષથી ગરીબ માણસો પોતે ત્યાં વસવાટ કરે છે, રહે છે અને ત્યાં જ એની પાછળના ભાગમાં ભાવનગર આઈજી સાહેબનો એક બંગલો બને છે. આ બંગલો બનવાના કારણે આ લોકોને નોટિસ આપેલી, એના અનુસંધાને આ ગરીબ માણસો છે એના વતી અમે લોકો જ કોર્ટમાં ગયેલા અને કાયદેસર કાર્યવાહી કરી અને કોર્ટે સ્ટે આપેલો. પરંતુ આ અભણ અને અશિક્ષિત લોકો હોય, આ સ્ટે પૂરો થઈ ગયો હોવા છતાં આ લોકોને ખ્યાલ ન રહ્યો. ત્યારે આજ ગઈકાલે રાત્રે જ પોલીસ આવી અને આ લોકોને કહી ગયેલા કે તમે તમારું રાત્રે ઘર ખાલી કરી નાખજો, સવારે અમારે આને આ ઉપર ડિમોલેશન કરવાનું છે. તો મારું એટલું જ કહેવાનું છે કે પોલીસ તંત્રએ રાત્રે જઈ અને સવાર સુધીમાં ઘર ખાલી કરવાનું કીધું તો કોણ આખી રાતમાં ઘર ખાલી કરી શકે? બીજું, પોલીસે જેના ઈશારે આ કર્યું હોય પરંતુ નિયમની વિરુદ્ધનું કૃત્ય છે, કાયદાની વિરુદ્ધનું આ કૃત્ય કર્યું છે. પોલીસે બળજબરી કરી છે, બળ પ્રયોગ કર્યો છે અને વહેલી સવારે આવી આ જે અસરગ્રસ્તો છે એને એવું રાત્રે કહી ગયા કે અમે 11 વાગે આવવાના છીએ. એના બદલે સવારે 6 વાગે આ લોકો આવ્યા અને 6 વાગે આવી અને ધાક ધમકી અને બળજબરીપૂર્વક આ લોકોના મકાનો ડિમોલેશન કરી નાખવામાં આવ્યા છે. આ અસરગ્રસ્તોનો મને ફોન આવ્યો સવારે 7 વાગે. તાબડતોબ હું ઉઠીને સીધો ત્યાં ગયો અને મેં આ પોલીસ અધિકારીઓ પાસે એનો ખુલાસો માગ્યો કે ભાઈ તમે આ ડિમોલેશન કરવા આવ્યા છો, કાંઈ વાંધો નહીં, કાયદા પ્રમાણે નિયમ પ્રમાણે જે કરવું પડે એ કરો. ભલે આ લોકોની વિરુદ્ધમાં કોર્ટનો ચુકાદો આવ્યો છે, પણ આ ચુકાદાની અંદર સાથોસાથ એવી પણ એક સ્પષ્ટતા કરી છે કોર્ટે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન 2024 મુજબ આ જે અસરગ્રસ્તો છે એને કોઈ પણ કાર્યવાહી કરવી હોય તો એના 15 દિવસ અગાઉ એ લોકોને લેખિતમાં નોટિસ આપવી. પરંતુ આ પોલીસ અધિકારીઓ કે પ્રશાસને આ ગરીબ માણસોને કોઈ પણ જાતની નોટિસ આપી નથી, જાણકારી કરી નથી અને માત્ર 12 થી 15 કલાકની અંદર રાતોરાત જઈ અને ડિમોલેશન કરવામાં આવ્યું છે. ખરેખર આ એક માનવ અધિકારનો ભંગ છે અને એક કાયદાનો ભંગ છે અને કાયદાની વિરુદ્ધનું કૃત્ય છે. આજે મારે હર્ષ સંઘવી સાહેબને કહેવું છે કે અવારનવાર તે વારંવાર બોલે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ ખરેખર આ જે ઘટના ઘટી છે 10 થી 12 મજૂરી કરતા પરિવારોને જે ઘર વિહોણા કર્યા છે, એના બાળકોને રઝળતા કર્યા છે આવી કડકડતી ઠંડીમાં, તો એની સાથે કાયદાનું ઉલ્લંઘન કરીને હર્ષ સંઘવી સાહેબ જે ગૃહમંત્રી છે ગુજરાત રાજ્યના, એના જ પોલીસ ડિપાર્ટમેન્ટે પોલીસનો બળ પ્રયોગ કરીને એક વર્દીના જોરે આ લોકોને રોડ ઉપર લાવી અને કાયદાનું ઉલ્લંઘન કરીને અમારા પાસે ઓન પેપર જે ચુકાદો કોર્ટે આપેલો છે એની અંદર ઉલ્લેખ છે કે ભાઈ આ લોકોને પોતાની રજૂઆત કરવાનો સમય આપવો, પોતાને કાર્યવાહી કરવાનો સમય આપવો અને તમે પોલીસ ડિપાર્ટમેન્ટ કે પ્રશાસન જે કાર્યવાહી કરે એના 15 દિવસ અગાઉ એ લોકોને લેખિતમાં નોટિસ આપવી. આવો સુપ્રીમ કોર્ટનો આમાં લખાણ છે, એની નોંધ છે, છતાં પણ પોલીસે આનો કોઈ પણ જાતની નોંધ લીધા વગર આ સુપ્રીમ કોર્ટના જે નિયમ છે, કોર્ટે જે હુકમ કરેલો છે એનો અનાદર કરી અને
કાયદાનું ઉલ્લંઘન કરી અને બળજબરીપૂર્વક આ લોકોના મકાન તોડી પાડવામાં આવ્યા છે. એટલે આપનો આક્ષેપ તો એવો જ છે ને કે હવે સરકારે જ અને કાયદાનું ઉલ્લંઘન કરીને કાયદાનો ઉલાળ્યો કરીને કોર્ટ ઓફ કન્ટેમ કરીને ગરીબ માણસોને, જે લોકો મજૂરી કરતા હોય, રોજનું લાવીને રોજ ખાતા હોય, જે લોકો કોર્ટ કચેરી માટે સક્ષમ ન હોય, લડવા માટે સક્ષમ ન હોય, અવાજ ઉઠાવવા માટે સક્ષમ ન હોય, એવા લોકોને કલેક્ટર સાહેબ, એસપી સાહેબ, આઈજી સાહેબ આ લોકો બળજબરીપૂર્વક સત્તાના જોરે દબાવી, ધમકાવી અને ગેરબંધારણીય, ગેરકાનૂની રીતે કોર્ટનો હુકમ હોવા છતાં એનું ઉલ્લંઘન કરી, એનું કન્ટેમ કરી અને કાર્યવાહી કરવી એ બિલકુલ યોગ્ય નથી. આ ખરેખર આ ગરીબ માણસો સાથે અને સામાન્ય લોકો સાથે હળાહળ અન્યાય છે. કાર્યક્રમમાં શું હોય છે, હવે પછીના તબક્કામાં તમે શું કરશો? અમારી સાથે લીગલ ટીમ સાથે છે, એડવોકેટો સાથે છે અને અમારી પાસે ઓન રેકોર્ડ બધું છે કે ખરેખર પોલીસે આમાં બંધારણની વિરુદ્ધ, કાયદાની વિરુદ્ધ કૃત્ય કર્યું છે. ત્યારે અમે લીગલ ટીમ સાથે ચર્ચા કરી અને આગામી દિવસોમાં કલેક્ટર સાહેબની અગેન્સ્ટમાં, જેણે આ મકાનો તોડવાનું, ગરીબ માણસોને બેઘર કરવાનું અને રોડ ઉપર લાવવાનું જે કૃત્ય કર્યું છે એના વિરુદ્ધમાં અમે કાયદાસરની કોર્ટમાં કાર્યવાહી કરવાના છીએ. આ બાબતે તમે કોઈ કાનૂની કાર્યવાહી લડત કરવાના છો? 100% આમાં કાનૂની કાર્યવાહી થવાની છે અને જે પોલીસ અધિકારીઓ અને પ્રશાસને ખોટી રીતે આ ગરીબ માણસોના મકાનો તોડ્યા છે, ખરેખર જે આ ઓર્ડર થયો છે, કોર્ટનો ઓર્ડર થયો છે, એની અંદર સ્પષ્ટપણે લખ્યું છે એ ગાઈડલાઈન પ્રમાણે પોલીસે અને પ્રશાસને કાર્યવાહી કરી નથી. એના વિરુદ્ધમાં એનું ઉલ્લંઘન કરીને, કોર્ટનું કમ્પ્લેન કરીને આ કાર્યવાહી થઈ છે. બળજબરીપૂર્વક બળ પ્રયોગ કરીને અને પોલીસે આ લોકોને સવારે 6 વાગે સૂતા હતા ત્યાંથી ઉઠાડીને આ કાર્યવાહી કરી છે અને એના મકાનો તોડી પાડવામાં આવ્યા છે. એની ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. એ બિલકુલ ગેરકાનૂની છે. એના માટે અમે સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવાના છીએ કલેક્ટર સાહેબની વિરુદ્ધમાં, હાઈકોર્ટની અંદર. ઘરવેરો ભરતા તો તમારો રાઈટ જ છે. તમારા